નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓમ ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। તો આજે આપણે ધોરણ 10 વિષય વિજ્ઞાનમાં પાઠ નંબર 9 પ્રકાશ પરાવર્તન અને વક્રીભવન વિષયની ચર્ચા કરવાના છે। તો આપણે આ સિરીઝમાં આખા પ્રકરણની પ્રશ્ન સ્વરૂપે ચર્ચા કરીશું, જેથી કરીને પરીક્ષાલક્ષી પ્રશ્નોની આપણે તૈયારી કરી શકીએ। તો શરૂઆત કરીએ। તો સૌથી પહેલાં તો પ્રકાશ એટલે શું એ સમજીએ। તો પ્રકાશ એટલે શું કે આંખમાં સંવેદના ઉપજાવતા વિદ્યુત ચુંબકીય વિકિરણને પ્રકાશ કહે છે। અને એનું સ્વરૂપ કેવું હોય છે? પ્રકાશ તરંગ સ્વરૂપ ધરાવે છે। કેવું સ્વરૂપ ધરાવે છે? તરંગ સ્વરૂપ ધરાવે છે। પછી કોઈ પણ વસ્તુને આપણે ક્યારે જોઈ શકીએ? બરાબર। તો પરીક્ષામાં ઘણી વખત આપણને પ્રશ્ન પૂછાય શોર્ટ ક્વેશ્ચનમાં કે કોઈ પણ વસ્તુને દેખવા પાછળ કઈ ઘટના જવાબદાર છે? તો વસ્તુ સાથી દેખાય છે તો વસ્તુ તેના પર પડતા પ્રકાશને પરાવર્તિત કરે છે, અને આ પરાવર્તિત પ્રકાશ જ્યારે આપણી આંખો દ્વારા ગ્રહણ થાય ત્યારે આપણને તે વસ્તુ દેખાય છે। એટલે ધ્યાન રાખજો, અહીંયા કઈ ઘટના જવાબદાર છે? પરાવર્તનની ઘટના જવાબદાર છે। જો કોઈ પદાર્થ ઉપર પ્રકાશ આપાત થાય અને એ પદાર્થ પરથી પરાવર્તિત થતો પ્રકાશ આપણી આંખો સુધી ના પહોંચે તો એ વસ્તુને આપણે કોઈ દિવસ જોઈ શકતા નથી। દાખલા તરીકે દિવાલની પેલી બાજુ કોઈ વસ્તુ છે, એના પર પ્રકાશ આપાત તો થાય છે, પણ દિવાલના કારણે પરાવર્તિત પ્રકાશના કિરણો આપણી આંખો સુધી પહોંચી શકતા નથી। એટલા માટે દિવાલની પેલી બાજુ જે વસ્તુ હોય છે એને આપણે જોઈ શકતા નથી। એટલા માટે વસ્તુના દેખાવ માટે પરાવર્તનની ઘટના જવાબદાર છે। તો હવે આપણે સમજીએ પ્રકાશનું પરાવર્તન એટલે શું અને તેના પ્રકારો જણાવો। આ પ્રકારનો પ્રશ્ન પરીક્ષામાં પૂછાઈ શકે। તો સૌથી પહેલાં તો સમજીએ પ્રકાશનું પરાવર્તન એટલે શું। તો કોઈ વસ્તુ પર પ્રકાશ આપાત કરતાં વસ્તુની સપાટી પરથી પ્રકાશની પાછા વળવાની ઘટનાને, કઈ ઘટનાને? પ્રકાશની પાછા વળવાની ઘટનાને પ્રકાશનું પરાવર્તન કહે છે। અને પ્રકાશ પરાવર્તનના બે પ્રકારો છે। કેટલા પ્રકારો છે? બે પ્રકારો, નિયમિત પરાવર્તન અને અનિયમિત પરાવર્તન, અથવા તેને ડિફ્યુઝ પરાવર્તન પણ કહેવામાં આવે છે। તો સૌથી પહેલાં સમજીએ આપણે નિયમિત પરાવર્તન। તો નિયમિત પરાવર્તન કોને કહેવાય? જ્યારે પ્રકાશનું કિરણપુંજ કોઈ લીસી કે ચળકતી સપાટી પર આપાત થાય ત્યારે પરાવર્તન પામતું કિરણપુંજ કોઈ ચોક્કસ દિશાને સમાંતર મળે તો આવા પરાવર્તનને નિયમિત પરાવર્તન કહે છે। તો સૌથી પહેલાં એક શબ્દ છે અહીંયા, કિરણપુંજ। તો કિરણપુંજ કોને કહેવાય? કિરણોના સમૂહને કિરણપુંજ કહેવામાં આવે છે। અહીંયા આપણે જોઈ શકીએ છીએ વિવિધ પ્રકારના કિરણો આપાત થયા છે, બરાબર? વિવિધ પ્રકારના કિરણો શું થયા છે? આપાત થયા છે। તો એ જે કિરણોનો સમૂહ છે એને શું કહેવામાં આવે છે? કિરણપુંજ। તો નિયમિત પરાવર્તનમાં શું થશે કે જે કિરણ આપાત થાય છે લીસી કે ચળકતી સપાટી પર, તે પરાવર્તન પામીને કોઈ ચોક્કસ દિશામાં સમાંતર મળે છે। કેવા મળે છે? સમાંતર મળે છે। તો આવા પરાવર્તનને શું કહેવામાં આવે છે? નિયમિત પરાવર્તન કહેવામાં આવે છે। એ જ રીતના અનિયમિત પરાવર્તન સમજીએ। તો અનિયમિત પરાવર્તન જ્યારે પ્રકાશનું કિરણપુંજ ખરબચડી કે અનિયમિત સપાટી પર આપાત થાય ત્યારે પરાવર્તન પામતું કિરણપુંજ ચોક્કસ દિશાને સમાંતર ન મળે તો આવા પરાવર્તનને અનિયમિત પરાવર્તન કહે છે। તો અહીંયા આકૃતિમાં તમે જોઈ શકો છો કે આપાત થતા કિરણો પરાવર્તન પામીને ચોક્કસ દિશાને સમાંતર મળતા નથી, એટલે કે એ અલગ અલગ દિશાઓમાં પરાવર્તન પામે છે। એટલા માટે આવા પરાવર્તનને શું કહેવામાં આવે છે? અનિયમિત પરાવર્તન કહેવામાં આવે છે। તો હવે જોઈએ આપણે પ્રકાશના પરાવર્તનના નિયમો, બરાબર? ઘણી વખત આપણને પરીક્ષામાં પ્રકાશના પરાવર્તનના નિયમો લખો એ પ્રમાણેનો પ્રશ્ન પૂછાય। તો શું છે નિયમો? આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન હોય છે। શું? આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન હોય છે, બરાબર? અને બીજું છે આપાત કિરણ અરીસાના આપાત બિંદુએ સપાટી પર દોરેલ લંબ અને પરાવર્તિત કિરણ બધા એક જ સમતલમાં હોય છે। આને થોડું આકૃતિ પરથી સમજીએ તો કઈ રીતના સમજીએ? દાખલા તરીકે કોઈ પ્રકાશ આપાત થાય છે સપાટી પર, બરાબર? તો આ શું થઈ ગયું? આપણું આપાત કિરણ થશે, અને આ શું થઈ ગયું? પરાવર્તિત કિરણ। અને આપાત બિંદુએ એટલે કે જ્યાં સપાટી પર આપાત થાય છે એ બિંદુને સપાટીને દોરેલ લંબ, બરાબર? હવે આપાત કોણ એટલે શું? આપાત કિરણે સપાટીને દોરેલ લંબ સાથે બનાવેલ ખૂણો, બરાબર? એને શું કહેવામાં આવે છે? આપાત કોણ કહેવામાં આવે છે। અને પરાવર્તન કોણ એટલે શું? પરાવર્તિત કિરણે સપાટીને દોરેલ લંબ સાથે બનાવેલ ખૂણો। તો આ બંને ખૂણા આપાત કોણ અને પરાવર્તન કોણ એ કેવા હોય છે? સમાન હોય છે। અને બીજું શું હતું? બીજો નિયમ શું હતો? આપાત કિરણ
સપાટીને દોરે લંબ અને પરાવર્તિત કિરણ એ ત્રણે ત્રણ એક જ સમતલમાં હોય છે. તો આ પરાવર્તનના નિયમો તમારે યાદ રાખવાના છે. એના પછીનો ક્વેશ્ચન જોઈએ, અરીસો. તો અરીસો કોને કહેવાય અને તેના પ્રકાર કયા કયા છે? તો અરીસાને સમજીએ પહેલાં. લીસી અને ચળકતી સપાટી કે જે તેના પર પડતા લગભગ બધા જ પ્રકાશનું પરાવર્તન કરે છે તેને શું કહેવામાં આવે છે? અરીસો કહેવામાં આવે છે. અને એના બે પ્રકાર પડે છે, સમતલ અરીસો અને ગોળીય અરીસો. તો સૌથી પહેલાં આપણે સમતલ અરીસા વિશેની ચર્ચા કરીએ. તો સમતલ અરીસો એટલે શું અને સમતલ અરીસા વડે રચાતા જે પ્રતિબિંબ છે એની ખાસિયતો શું છે? તો જો અરીસાની પરાવર્તક સપાટી સમતલ હોય, કેવી હોય? સમતલ અથવા સપાટ હોય તો તે અરીસાને સમતલ અરીસો કહે છે. હવે સમતલ અરીસા વડે રચાતા પ્રતિબિંબની ખાસિયતો શું છે? તો સમતલ અરીસા વડે રચાતું પ્રતિબિંબ હંમેશા આભાસી અને ચતું હોય છે. કેવું હોય છે? આભાસી અને ચતું. અને પ્રતિબિંબનું પરિમાણ એટલે કે માપ વસ્તુના પરિમાણ જેટલું જ હોય છે. કેટલું હોય છે? વસ્તુના પરિમાણ જેટલું જ હોય છે. પછી છે વસ્તુ અરીસાથી જેટલા અંતરે આગળ હોય છે તેટલા જ અંતરે વસ્તુનું પ્રતિબિંબ અરીસાના પાછળના ભાગમાં રચાય છે. અને લાસ્ટ છે વસ્તુના પ્રતિબિંબમાં બાજુઓ ઉલટાયેલી હોય છે. એટલે કે વસ્તુની ડાબી બાજુ પ્રતિબિંબની જમણી બાજુ તરીકે અને વસ્તુની જમણી બાજુ પ્રતિબિંબની ડાબી બાજુ તરીકે દેખાય છે. અને આ ઘટનાને પાર્શ્વીય વ્યુત્ક્રમણ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે જો આપણી જે ડાબો હાથ હશે એ પ્રતિબિંબમાં કેવો દેખાશે? જમણી સાઈડ દેખાશે. અને જમણો હાથ છે એ પ્રતિબિંબમાં ડાબા હાથ તરીકે દેખાય છે. અને આ ઘટનાને પાર્શ્વીય વ્યુત્ક્રમણ તરીકે ઓળખવામાં આવે છે. તો આ જે સમતલ અરીસા વડે રચાતા પ્રતિબિંબની ખાસિયતો છે. હવે સમતલ અરીસાનો ઉપયોગ ક્યાં થાય છે? તો સમતલ અરીસાનો ઉપયોગ આપણે દર્પણ તરીકે કરીએ છીએ. અને બીજું છે સમતલ અરીસા પેરિસ્કોપ અને કેલિડોસ્કોપ બનાવવા માટે વપરાય છે. બરાબર. તો આ 7 પ્રશ્નોની આપણે આજે ચર્ચા કરી છે. એના પછીના વિડીયોમાં આપણે આગળના પ્રશ્નોની ચર્ચા કરીશું અને સંપૂર્ણ પાઠની સમજૂતી આ જ રીતના મેળવીશું. બરાબર.